અરે વાહ, જય ભવાની, જય ભવાની. ચલો ભાઈ, ફાઇનલી આવી ગઈ છે રોઝ કેન્ડી. ચલો મારે સવાર સવારમાં ડ્રેસિંગ ચાલી રહ્યું છે. ધીમે ધીમે દુખે એટલે જ ને ખમો ઘડી કર હું કેમ ધીમે ધીમે કર. ચલો સવાર સવારમાં બસ અડાડવાનું, બસ એમ બસ લઈ લે. સવાર સવારમાં ડ્રેસિંગ ચાલી રહ્યું છે. લાગી જા ઈ તો ડોક્ટર પાસે જાજો તો જ તમે ત્યાં સાવ જવું પડશે. લોહી નાખશે એમાં હું છે જે 2 દિવસ થયા ટ્યુબ ચોવું છે ને આ બધું કોપડું થવા મળ્યું છે મતલબ રૂઝાવા મળ્યું છે. તો અત્યારે પૂજા હમણાં ટ્યુબ લગાવી દે છે. હું અત્યારે થોડું સાફ કરી લઉં. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ્સ. અને બધાને હેપી હોલી. અને કાલે ધૂળેટી, યસ. તો આજે હેપી હોલી બધાને ટુ ઈચ એન્ડ એવરી વન. બધા મસ્ત આજે હોલિકા દહનમાં જાજો, પ્રદક્ષિણા કરજો, શ્રીફળ નાખજો, આવડો પહેરીને જાજો અને પતાસા નાખજો ને મજા કરજો. મોટા ના આવડે છોકરા નવા વરખોડ જેવો હોય એને પહેરવાનું હોય ને, છોકરાને પહેરવાનું. મારા અહીંયા આવડો પહેરાવવાનો છે. એ લગભગ આવડો પહેરશે પતાસા ખાવા મળશે ને, હે ને? મમ્મી દાળમાંથી હવે છૂટા નથી જ્યાં દાળમાં કેદી પતશે હવે, કેદી પતવાની દાળ કેદી સાફ થઈ જ રહે? આજ થઈ રહે. ડ્રેસિંગ કરીને પછી મળીએ. સાફ થઈ ગયું ને મેં લગાવી દીધી છે ટ્યુબ. હવે જવાનું છે બપોરે આપણે ડ્રેસિંગ કરવા અને અત્યારે હવે જઈએ કામકાજ કરવા. એની પહેલાં જઈએ સલૂનમાં, કોલ કરી દેજો. સલૂનવાળો અત્યારે આવી ગયો તો અત્યારે જઈએ નકર બપોરે. ઠીક છે, આમાં છે. એક મિનિટ બગડી જા. ચલીએ ગાય તો 11:30 થઈ ગયા છે. હું અત્યારે અત્યારે વર્ક કરતો હતો અને પછી હવે આજનો શું પ્લાનિંગ છે સાંજનો. આજે હોળી છે તો આજે સાંજે હોલિકા દહનના દર્શન કરવા જવાના છે ને મારે આવડો લેવા જવાનો છે. અહીંયા મારે ફર્સ્ટ ટાઈમ અહીંયા ત્યાં પહેલી હોળી છે તો એમનું સેલિબ્રેશન કઈ રીતના કરવું એ બધું પ્લાનિંગ કરીએ છીએ. વર્ક ડન કરીને અત્યારે ઘરે જઈશું, ઘરે ભોજન કરશું બપોરનું મસ્ત અને ત્યાર પછી પ્લાનિંગ કરીશું કઈ રીતનું છે. મજા આવે છે. આજે હોળી, કાલે ધૂળેટીનો દિવસ, કાલે આખી સોસાયટીમાં મસ્ત સેલિબ્રેશન કરવો છે. અને શિવાંશની આયંશની બધાની રીલ્સ એક નંબર બનાવવાની મજા કરીશું. આજનો સ્વીટ ચા, આપણું બાજરા જુવાર મકાઈ રેડી. ચા મસ્ત ભોજન લઈને હવે જઈએ છીએ સલૂનમાં. જાઉં છું, કોલ કરું પહેલાં. જો ફ્રી હોય તો જઈશ, નકર ઓફિસ. આજે રેડી થઈ જાય ચકાચક. ક્યાં જવું છે? શું બોલો ને, જાઉં છું. પૂછો ક્યાં જવું છે? પિચકારી લેવા. આપણે ક્યાં રમવાનું છે? નથી રમવાનું હો. અને ભાઈ માટે લેવાની છે ને, પછી ભાઈ માટે આ એની લેજો ખાસ એટલી. ભાઈ માટે લેવાની છે ને. કેમેરામાં જો, કેમેરાની સેફટી પૂરેપૂરી. કેમેરો ધગી જાય છે ને એટલે આ કાપડ લટકાવું. આમાં સ્પાઈડરમેન આ કેટલા વાળી છે? આનું છે. અરે બાપા, તે શું લીધું છું? તલવાર વાળી હવે બાકાજી બોલાવજો. પિચકારી તો લઈ લીધી, હવે કલર બાકી છે. હવે કલરનું ગ્રુપમાં મેસેજ નાખવો પડશે. કલરનું સેટિંગ કરવું છે. તે ઓફિસે લઈ જાઓ બધી. ન્યાય અમારો ઓલા બેંક વાળા બિહાર દે થાળી લઈને થોડી મેં સાફ કરી દે. હાલો પછી કામ હાલશે, બરોબર ને? એવું કર્યું હોય તો આમ હું આંખો બંધ કરીને ઇમેજિંગ કરું કેવું લાગે. સાઈડમાં ફાઇલો મૂકો, બધાને થાળી આપો. થાળી યારે ડાયલ આપી દઉં. ડાયલમાં પછી સાઈડમાં એક બીજી થાળી આપું. ખરાબ કાઢેલા હોય ને ફોતરાવાળો કાઢવાનું અલગ જ લાગે. હું જો આજ ખાખરાય ભૂલી ગયો. શિવાંતભાઈની તલવાર હવે આયંશના હાથમાં છે. આયંશભાઈ રંગેથી રંગાઈ જવાના છે. કોઈને રંગ લગાવી નહીં શકે પણ બધા તને રંગવા આવવાના છે કાલે.
હા કાલે તો નીચે મજા આવી જાય. આયાંશ ભાઈને તો રંગી નાખશે. એની આયાંશની એક સ્પેશિયલ રીલ્સ બનાવી છે મારે. હા ને દાંત કાઢી સ્માઈલ આપી દે. ચાલીએ હવે જઈએ છે ઘરેથી ડૉક્ટર પાસે. ડ્રેસિંગ કરવાનું છે, વાગ્યું છે ત્યાં કરવાનું કીધું નથી પણ હું કરાવી આવું. કરીને પછી મસ્ત સાફ થઈ જાય તો ટ્યુબ સારી લાગી જાય અને પછી જવાનું છે ઓફિસ. ક્લિનિકે જતો હતો પણ ક્લિનિકે 5 વાગે ડૉક્ટર આવે તો આવી ગયો છે ઓફિસ. જઈએ હવે ઉપર વર્ક કરીએ સ્ટાર્ટ. ચલો આશીષભાઈની ઓફિસ આવી ગયા. આશીષભાઈ કેમ છો? બસ ફર્સ્ટ ઓફ ઓલ તમારી હેપી એનિવર્સરી, મેરેજ લાઈફ 6 વર્ષ પૂર્ણ થયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો શું છે એનો કાર્યક્રમમાં? કાર્યક્રમમાં તો ભાઈ આ દિવસ કોને ભૂલાય યાર. 9 વર્ષ પૂર્ણ થયા. હા એ મેં જોયું તમારું જોયું પણ મારે તમને શુભેચ્છા પાઠવવાનો ટાઈમ નથી રહ્યો. કાંઈ વાંધો નહીં. શુભેચ્છા નથી જોતી, 9 પૂરા થયા એ જ મહત્વની વસ્તુ છે. 9 લગી તું હે ને આટલું ઝીલી ગયો એટલે બસ છે તને હવે લાઈફ ઝીલી જાય. પદ્મશ્રી એવોર્ડ આપવાનો છે તને. તો આપણે હવે શું કરવાનું છે? હવે જાય ભેળ ખાઈ કે ટકાની ભેળ. તકો મિની બજાર ને. હા ટકાની ભેળનો આનંદ લઈએ બરોબર ને. ટકાની ભેળ ખાને ઓલી રૂઝ આવી જાય. ટકાની ભેળ ખાય ને એટલે આ એની ચટણી છે ને અંદરથી રસ સીધો જાય ગુમડે એટલે ગુમડે ઓલા સોલાનું ત્યાં પછી કવર કરશે. કવર કરશે અને જે તારા વિટામિન વેઈ ગયા છે ને એ પાછા ત્યાં વિટામિન આવી જાય એટલે રૂજાઈ જાય વેલી. રૂજાઈ જાય. જેવું હતું એવું ને એવું થઈ જશે. એટલે ફૂલ ચટણી ટકાની ચટણીમાં જ એટલો કમાલ છે. વાગેલું બધું રૂજાઈ દે. હવે આપણે જાય નકર હોળી ઘેરે હા, હાલો, પગડશે પછી આપણી બરાબર. ચાઈ નકર હોળી થાય. ગામની તો પગડે આપણી પગડી જાય ઘેર. પેલું વલમ ને બીજું ઓકે થોડું ક્યારેક ખેંચે સાંભળે એટલે થાય. ગૌતમ સરે ડ્રેસિંગ કર્યું ભાઈ, કાઢી નાખ્યું બધું. બળતરા બહુ થઈ હતી પણ સામ તો કરવું પડે. ઢોળા હતા આપણે તો. ચલો ઘરે જઈએ. આયાસ માટે લઈ લીધો છે આજે હાવડાનો હાર. તો પૂજાને મેળવો નહીં અહીંયા ક્યાંય ગોતીને લેવા ગમે એ આપણે હા આપકા હાવડા કા હા એનો પતાસાનો જ હાર હોય. હાવડાનો હાર એટલે પતાસાનો હાર. જો હાલે ખોલી દઉં. ઓહો હો થેપલા છે આજે તો જબરદસ્ત. થઈ જા હાર આવો ને. થેપલાની મોજ, થેપલાની દહીં લીધું મારા માટે. ઓકે ચલો ફ્રેશ થઈ જાય પછી મળીએ. ચાલો ફની મોમેન્ટ ચાલી છે. દહીં લાવો દહીં. चला तो चलो वरना ना चलो तो लाओ, लेना है तो लो वरना दे आने दो. चिराग तुम्हारी साइज अभी डबल एक्सल होने जा रही है, क्या बोलते हो इसके लिए? कुछ सही गई थी हमसे तो अभी उसका कुछ करने का है कि नहीं करने? कब कुछ प्लान करो, कुछ टाइम शेड्यूल टाइट करो. શું કેવું મમ્મી તમારું? બે શબ્દ. હું 2x માંથી 1x માં આવી ગયો કે નહીં? ચાલો અમે રેડી થઈ ગયા છીએ હોલિકા દહન માટે. અત્યારે 8:45 થઈ ગયા છે. બધા વેઇટ કરે છે. ફટાફટ રેડી થઈ નીચે જવાનું છે અને મસ્ત હોલિકા દહનના દર્શન કરવાના છે. તમને પણ કરાવીશ. એન્જોય કરી. ચલો જો ભાઈ થઈ ગઈ ધાણી અને આ છે હાવડાનો હાર અને આ છે ખજૂર. તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા. નીચે અમારું ગ્રુપ આખું વેઇટ કરે છે. જો પૂજાનું સાડી પહેરી લીધી છે જોરદાર. અને જો શિવાંતનો કુર્તો જોઈ લો. આયાન તો ક્યાં ગયા વિપુલભાઈ? નીચે. તો હું મારી રાહ જોવે છે, ક્યારના ફોન કરે છે. તમે તો હજી અહીંયા છો. વિપુલભાઈને મળવું પડશે. દિલીપભાઈને હેપી હોલી. વિપુલભાઈ હેપી હોલી. હેપી હોલી કલીન બ્રો. ક્યાં છે તેજસ બ્રો? અને ઓલો મેડિકલ બ્રો ફોન ચાલુ છે. નકરા બ્રો હી બ્રો. ચિરાગ બ્રો હેપી હોલી. અને તમારી આ પેલી નવઘોડિયાની આ પેલી હોલી છે તો જરીક હોલી હરકી કરજો. હોલી ચલો જઈએ છીએ હોલીના દહન માટે, દર્શન કરવા માટે. ક્યાં છે દર્શન કરવાનું? આપણે પાછળ જ છે. જલ્દી કરો ફરવા આવી. એ હાલો જલ્દી હાલો થઈ જાય. હેપી હોલી. 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 હાલો
હોલી પે હોલી હોલી પે હોલી ઓ હેપી હોલી લેવાઈ ગયો ચલો અમારે ઓરિજિનલ છે ઓરિજિનલ આવડો કહેવાય કાજુ બદામ દ્રાક્ષ નો એલસી વેલસી એવું ન આવે આ જ ઓરિજિનલ હાલે તું પહેરાય લાવ્યો પકડું હાલ પહેરાય હાલો અરે વાહ હાલો ઝડપ રાખો વેચાણ હાલે ચિરાગ પણ અધ વચ્ચે રોડ વચ્ચે ઓહો કલરના સોદા થાય કલરના કલર છે પેલા આગળ રિક્ષા ઊભી છે એવી એ ભાઈ ચલો મમ્મી જય શ્રી કૃષ્ણ ઝડપથી કેટલા રાઉન્ડ થયા પૂજા 7 થઈ ગયા હજી કેટલા બાકી પ્રમુખ કેટલા બાકી તમારે પૂરો 9મો અમારે હજી 2 બાકી અમારે 2 બાકી હજી હાલો શું આવવું જોઈએ બધું આવે નથી આવતું બધું આવે ને ભાઈ ડન કેટલા આટા માર્યા 4 હા લે પ્રમુખે તો વધારે માર્યા કારણ કે વધારે દિવાળી જોઈએ ને 9 અમે 9 જોઈ અમારી હોલિકા દહન ગયા કે નહીં તમે ભણ્યા ભાઈ ઓય હાય ક્યાં આરતી કુમાર ક્યાં કુમાર ચાલો તમારે બાકી જાય તો સમજાવો અમે જઈએ ચલો બાય બાય જવાનું છે પ્રમુખ તમે તો ગામડે જવાના હતા ને યાર રિંગ રોડ તો સંપાટે જવાનું છે તમને તો ગામ જવું છે માતાજી શ્રીફળ એક અડધું લેતા આવજો બાકી દાવડા ને માના ચલો મસ્ત હોલિકા દહનના દર્શન પછી આપણે જઈએ છીએ રિંગ રોડ વિપુલભાઈ મસ્ત પ્લાનિંગ કર્યો છે ફાર્મ નો વિપુલભાઈએ પ્લાનિંગ કર્યો છે 29-30 તારીખે જવાનો પણ એમાં મહેશભાઈને કઈ દુવિધા આવી ગઈ છે એના કારણે પ્રોગ્રામ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે ડીકે સર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સેવડો બનાવ્યો પછી મકાઈનો સેવડો બનાવ્યો અરે હોળી કરી લીધા આપણે હોળી વહી ગઈ અને આ વખતે જોઈ તમે ઓલી જે પવન મારે ને હેપી હોલી ડાયરા ને કેમ છું દર્શન થઈ ગયા વાહ ભાઈ વાહ કાલે કેટલા વાગે નીચે હાજરમાં જયજી ઉઠે તે આવી જાવ તમે કેટલા વાગે આવવાના હું 7 વાગ્યા હાજર છે તો રહેવા જો તમે આપણે નથી ઉઠવાનું મોડા ઉઠવાનું 9 વાગ્યાનું રાખવી 9 વાગ્યા પછી પાણી છે ને થોડું ઠંડુ હોય સવારમાં એટલે થોડું ગરમ થઈ જાય આપણે જાવ કેનેડા જય ભવાની જય ભવાની જય ભવાની તમે લે અમારી પર લો હા ગટ્ટો જોઈ લો બધા મસ્તી કરે છે રિંગ રોડ ની ફૂલ મજા જેઠા માટે સ્પેશિયલ સિંહાસન રુચિએ કુરબાન કરી દીધું એમ ને આપી દીધું નાના છોકરા માટે કુરબાન કરી દીધું મેલું થશે ક્યાં મહેશભાઈ ગયા હું લેવા ક્વોલિટી લેવા ગયા
આયો જો મચ્છર આવ્યું એના પાસે. ક્યાં છે યો 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 હવે ના હક લે એવું શાંતિ શાંતિ એ એ નો રોવે દાંત કાઢે એ દાંત કાઢે આયન્સ આયો આયો છે વિટામિન મળશે ક્યાંથી મળે આયન આ તાપી વિલાની ભૂમિ ઉપર બેઠા હોય ને ધૂળ હા ધૂળમાં ભૂખ્યા થતા ને એ તે ધૂળ ખાઈને રહેતા બિચારા માયું તો ખેતર વહી ગયું હોય. હવે લે બીજો કાંગડો ભાવશે તો લે હે નખર નહીં લે. ધૂળ ખાઈ ગયો છે એક ઢેફું કેવડું હતું જો તો ક્યાં વહી ગયું કાઢ્યું તો ઓગાળ નાખ્યું હતું એને તો ઓન હાવ ધોટી મટકે કોણ ફગી દે યતલ બેન હાથમાં હતું જ્યાં રખડું ત્યાં રખડ અમે રિંગ રોડ મજબૂર હતા હું કામ ધૂળ હતું હવે તારે જે કરવું કે મજા આવી રિંગ રોડ અંધારું હતું ને મજા બહુ નહોતી મજા આવતી બેહવાની જોઈ પ્રોપર મજા નહોતી આવતી બેઠા કરતી બરોબર નહોતી શું કેવું ખેલું મજા આવી હતી બહુ એટલે બહુ મજા ન આવી પપ્પા ક્વોલિટી લેવો મને ચિરાગ અંકલ કોણ લાવ્યું અહીંયા વાતો થાય છે આની અહીંયા વાતો થાય છે આની અહીંયા વાતો થાય છે અમારી બેની વાતો 5મા મહિનામાં કઈ તારીખ હતું? પેલી તારીખથી રજા જ છે જઈ જાવ છે પહેલી તારીખે નો મેળા આવે. એમ ના આખો મહિનો પેલી તારીખ તો ક્યારે જવાનું છે એમ? ત્યારે કઈ નક્કી ન હોય નક્કી કરશું આપણે કઈ ઉતાવળ તો નથી ક્યાં જવાની વાત થાય છે અમદાવાદ અમારા બેન પિયર અમદાવાદ છે. તમારી બેન અમને ખબર છે લે હા તો અમારે જવાનું છે મળવા. મને તો જ ખબર નહીં બે જમાઈ બહુ સારા છે હો. શું ના લે કે તો અને તમે કઈ મળ્યું છો કોને ખબર પૂજા બોલ જેવું સુરત નું પાણી ક્યાં ગયું પણ ક્યારનો ઈ ચાલે છે ના કાઢું જોજી બોટલ દે મને પણ તમે પાવ જેવા તે પહેરો તો પાવ જાય બહાર કાઢો બતાવો ચપ્પલ પાવ જેવા સેન્ડવિચ પાવ જેવો ચપ્પલ અને ઈ પાછા ગામડામાંથી ઊંચા કરો હા છે પાવભાજી ના પાવ જેવા ચપ્પલ આને હું કરું એમ બોલા અત્યારે તમે જેટલા પ્લાનિંગ કરો અત્યારે અહીંથી ઊભા થઈને જાઓ એટલે બધું શરૂ થયું હોય ને મારે પોતે માં અહીંયા એક પ્લાન થાય હે ને વિપુલભાઈ કેવા પ્લાન ગોતાય નહીં પોતે અંદર છે જંગલમાં એ તો બહુ જબરજસ્ત અમે પ્રી વેડિંગ માં ગયા હતા નાની કીધું હાલ 5 વાગે ઉઠવાનું હતું તો ઓલાએ ભાઈ હાવા જે ભાઈ તો ખોટું લેડીઝ દર્શના કરી હો જાવ ને તો આ ભાઈ કી ડોલ ભરતી ડોલ ભરવી ના ઠેકાણા લેડીઝ તો એમ કે હાલો સાલો આ પાડ એક બાજુ ભાગ્યો એક બાજુ ભાગ્યા ડાબા હાથ ઉપર તકલીફ વધારે પડે બહુ પડે ડાબો હાથ છે ને તમારે કડક જ પકડી રાખવું પડે બાપા સીતારામ ચલો ગુડ નાઇટ સુરેશભાઈ મજા આવી ગઈ આપણે બે એક બીજી ચક્કર મારવા જાવું અરે કાલે જ જઈએ એક દી શું હવે આપણે કાલે શું કામ છે કાલ રંગે રંગાઈને પછી આવી હાલો ભાઈ કેન્ડી આવી ગઈ છે રોજ છે કઈ ફ્લેવર છે હાલો આને આપી દો હાલો અમને એક પેપર અમને આપી દીજો આપણે બે વિશે ચલો ભાઈ ફાઇનલી આવી ગઈ છે રોજ કેન્ડી ઘણા સમય પછી ખાયું ભગવાનને પૂઢાડી આ સાથે આપણે વિડીયોને એન્ડ કરી દેવાનો છે વિડીયોને હોળીના દિવસ પૂરો થઈ ગયો કાલે ધૂળેટીમાં મળીએ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળે નવા વિડીયોમાં તબ તક લે બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ